તો નમસ્કાર મિત્રો, તમારા ફોનમાં મારું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ગિરનારના જંગલમાં. અહીં બહુ ખૂંખાર પ્રાણીઓ છે, જેવા કે સિંહ, વાઘ. તમે જાણતા જ છો કે ગિરનાર જંગલ એટલું ખતરનાક છે. તો પણ હું તમને આ ગિરનાર જંગલના અમુક એવા રહસ્યો તમારા સામે ખોલવા જઈ રહ્યો છું. આ વિડીયોમાં આગળ જતા બહુ મજા આવવાની છે. તો મજામાં તમે વિડીયોને લાઈક કરવાનું ભૂલી ના જતા. તો અત્યારે લાઈક કરી લો. અને આવા વિડીયો બીજા ફટાફટ મારા આવતા તરત જ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો આપણે જઈએ આ જંગલના અમુક એવા રહસ્યો જે આ દુનિયા જાણતી નથી અને જોયું પણ નથી. તો ચાલો મારી સાથે આ જંગલનું અમુક એવું તમને સીન બતાવીશ જે તમે તમારા સપનામાં પણ નહીં જોયું હોય અને હકીકતમાં પણ તમને જોવા નહીં મળે. અને ચાલો મારી સાથે. તો હવે આપણે પ્રવેશ કરી ચૂક્યા છે આ જંગલમાં. અહીં જો વાઘ કે સિંહ મળી જાય તો આપણી દુર્દશા નક્કી છે. અવળ જઈએ. અહીં કૂતરાઓનો અવાજ અને ચકલાઓનો પણ અવાજ આવે છે. સાથે સાથે સિંહનો, વાઘનો અવાજ ના આવી જાય નકર આ વિડીયોની પથારી નક્કી જ છે. ચાલો મારી સાથે. કોઈ તમને હું પ્રાણી મળે તો બતાવું. તો ચાલો મારી સાથે. અહીં આવું એક મજબૂત માણસનું કામ છે. જે મજબૂત માણસ લાગે છે હું જ છું. બીક તો લાગે છે, છતાં પણ હું આ જંગલમાં તમારા માટે અમુક એવા ચલચિત્રો બતાવીશ જે તમને જોઈને બહુ આનંદ થશે. તો ચાલો હવે આગળ આ વિડીયોને વધારીએ. મને કંઈક મળ્યું છે, હું તમને બતાવું. અહીં આ નાળિયેરનું તમે જોઈ શકો છો. નાળિયેરનો દરો છે જે અહીં આદિવાસી કે આદિમાનવ લોકો આમાંથી પાણી અને નાળિયેર ફોલીને ખાઈ ગયા છે. કેમ કે અહીં રોટી સબ્જી એવું કંઈ મળે નહીં. અહીં મુરાડા અને આવા नारियल काम या जिंदा रहना पड़ता है आगे. अब चलते हैं आगे. यहाँ का बहुत ही भयंकर नज़ारा. यहाँ की सुनसान जगह मुझे अब डर भी लगने लगा है. मुझे लगता है अब वक्त हो चुका है बपोर का खावाना. तो खावाना वाघ અને સિંહ ભૂસા થયા હશે તો માણસ ખોરતા હશે. તો માણસમાં હું હાથમાં આવી જઈશ તો મારું અહીંયાથી પતન કે મારો ખોરાક બનાવીને ખાઈ શકે છે. અને હું અહીંયા એકલો છું. મને બચાવવા માટે અહીં કોઈ નથી. તો બને તેટલું હવે બહાર નીકળવાનો પ્રયાસ કરીએ. હવે લાગતું નથી. यह बहुत बड़ा गिरनार का जंगल यानी कि खूंखार जानवर, शेर, वाघ ऐसा वानियों से भरा पड़ा हुआ है. और इस वक्त हमको शाम होने का समय हो चुका है. तो जितना बने એટલું જલ્દી આપણે જંગલથી બહાર જવું પડશે. તો ચાલો અહીંથી બહાર નીકળવાનો પ્રયાસ કરીએ. लगता है कि मुझे शेर देख चुका है और शेर मेरे को भी देख चुका है और मैं भी शेर को देख चुका हूँ. लगता है अब यहाँ से भागना पड़ेगा. भागना पड़ेगा. હવે આ જંગલમાં
कोई दिवस मारे आऊँ नहीं, क्योंकि मैं बाल बाल बच चुका हूँ। यहाँ मैं 5 मिनट भी ठहरा तो मैं शेर का शिकार में हो सकता हूँ। तो अब चलते हैं अपने घर, यानी कि वापिस अपनी जगह।